નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ. કેશોદ નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને અન્યાય થતાં આંદોલનના મંડાણ કર્યા. કેશોદ નગરપાલિકામાં બઢતી, બદલી, ભરતી અનવ્યે આચરવામાં આવતી ગેરરીતિઓ અંગે ક્યાંય ને ક્યાંય વિવાદમાં આવે છે. કેશોદ નગરપાલિકામાં નામદાર કોર્ટના હુકમથી હંગામી ધોરણે ફરજ બજાવતા સફાઈ કામદારો દ્વારા ગત તારીખ 18મી જાન્યુઆરીએ લેખિતમાં રજૂઆત કરી સામાન્ય સભામાં થયેલા ઠરાવ મુજબ કાયમી ધોરણે નિમણૂક આપવામાં આવે એવી માંગ કરી હતી. કેશોદ નગરપાલિકા સત્તાધીશો દ્વારા હકારાત્મક અભિગમ અપનાવી કોઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા આજરોજ લેખિતમાં જાણ કરી કાળી પટ્ટી ધારણ કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનના શ્રી ગણેશ કર્યા છે. કેશોદ નગરપાલિકાના હંગામી સફાઈ કામદાર જયંતિભાઈ બોરેચા સહિત 8 સફાઈ કામદારો દ્વારા 15 દિવસની મહેતલ આપી છે. નગરપાલિકા સત્તાધીશો દ્વારા કાર્યવાહી કરવામાં આવશે નહીં તો આવનારા દિવસોમાં ઉપવાસ આંદોલન, ભૂખ હડતાલ શરૂ કરવાની ચીમકી આપી છે. રાજ્ય સરકાર દ્વારા ત્રીજા ચોથા વર્ગને ખાલી જગ્યાઓ ભરવા માટે સ્થાનિક કક્ષાએ સત્તા આપી હોવા છતાં ખોટા ખર્ચાઓ કરી ભરતી પ્રક્રિયા કરવામાં આવે છે. લાગતા વળગતાને નિમણૂક આપી પછાત વર્ગના સફાઈ કામદારોના હક હિત છીનવાઈ જાય છે. કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, આઝાદ મીડિયા લાઈવ, જુનાગઢ. જયંતિભાઈ પુંજાભાઈ બોરેચા છે મારું નામ. અને મારું નામ જયંતિભાઈ પુંજાભાઈ બોરેચા. અમે સફાઈ કામદારો છીએ. અમે છેલ્લા 47 વર્ષથી પીડિત છીએ. અમે લેબરમાં કેસ કરેલ છે. ત્યાં કેસમાં અમે સમાધાન કરી અમારો હકીસો જાતો કરી અને આ લોકોને કીધું કે કાયમી કરી દેશે. એને 27 વર્ષ વીતી ગયા. અમોને અત્યાર સુધીમાં કોઈ જાતનો જવાબ નથી. લેખિત મૌખિક અમે બહુ રજૂઆતો કરી છે. ત્યારબાદ અમે કહીને કે તમે હાઈકોર્ટમાં જાઓ. અમે હાઈકોર્ટમાં ગયા. હાઈકોર્ટમાં પણ ચુકાદો આવ્યો. કોર્ટે કીધો કે આ લોકોને લઈ લેવા. છતાં અમારા જનરલ બોર્ડમાં બે ઠરાવ થતા અમારા ઠરાવોની કોઈ નકલ નહીં, અમારા ઠરાવોની કોઈ અમલવારી થતી નથી. અને અમને હાવ અછૂતર ગણી અને અમારું કોઈ કાર્ય કરતા નહીં. નગરપાલિકાના અમારા પછીના ઘણા એવા છે વાલા દૂજા માણસો, એવાઓને કાયમી કરી દીધા. જે અમારા પછીના જેને કોઈ જાતની નગરપાલિકા નથી. અને આ લોકો અમારી પર ખરેખર અન્યાય કરે છે અને અવારનવાર રજૂઆત કરે તો કોઈ જાતનો સરખો જવાબ આપતા નથી. એટલા માટે ન છૂટકે અમારે આજે એમને 15 દિવસની અમે રજૂઆત કરી તો 15 દિવસમાં અમને કોઈ જવાબ ન આપ્યો. હવે પછી અમે 15 દિવસ કાળી પટ્ટી બાંધી અને અમારી ચાલુ ફરજ બજાવશું. ત્યારબાદ છતાં અમને જવાબ નહીં મળે તો અમે પ્રતિક ઉપવાસ અથવા ભૂખ હડતાલ એવા પણ અમે પ્રયાસો કરશું. આજે શું કર્યું તમે? આજે અમે કાળી પટ્ટી બાંધીને 15 દિવસ સુધી અમારી ચાલુ ફરજ બજાવશું. 7 તારીખે ચીફ ઓફિસરને અમે અરજી આપે છે અને 3 થી 17 તારીખ સુધી અમે કાળી પટ્ટી બાંધીને ફરજ બજાવશું.